અને હવે વાત કરીશું રસીકરણ વિશે। દેશમાં કોરોના વિરુદ્ધ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોરદાર અભિયાન છેડ્યું છે। 3જી જાન્યુઆરીથી દેશભરના 15 થી 18 વર્ષના તરુણોને કોરોના વિરોધી રસી આપવાનું અભિયાન શરૂ કરવામાં આવશે। તો 10 જાન્યુઆરીથી હેલ્થ વર્કર્સ સહિત તમામ ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રિકોશન ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે। જ્યારે 60 વર્ષથી મોટી વયના ગંભીર બીમારીથી ગ્રસ્ત લોકોને પણ ડોક્ટરની સલાહ બાદ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે। સાથે જ પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે ટૂંક સમયમાં જ દેશમાં નેઝલ વેક્સિન અને ડીએનએ બેઝ રસી આપવાનું પણ શરૂ થશે। પ્રધાનમંત્રીએ રસીકરણને લઈને ગઈકાલે રાત્રે જાહેરાત કરી। પ્રધાનમંત્રીની જાહેરાત બાદ રાજ્ય સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। પ્રધાનમંત્રીએ ફરી એક વખત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવા દેશવાસીઓને અપીલ કરી છે। પ્રધાનમંત્રીએ કહ્યું છે કે ઓમિક્રોનથી ડરવાની નહીં પરંતુ સતર્ક રહેવાની જરૂર છે। તેમણે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે। સાથે જ દેશમાં અત્યાર સુધીમાં રસીના 141 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે। તો તરુણો માટે પણ હવે રસી આપવામાં આવશે। 15 થી 18 વર્ષના જે તરુણો છે તેમને રસી આપવામાં આવશે। તરુણોને રસી આપવાની જાહેરાત કરતા હવે માતા પિતા પણ ખુશ થયા છે, કારણ કે કોરોનાને કારણે તરુણોના સ્વાસ્થ્યની દરકાર લઈને તેમના શિક્ષણ પર ખૂબ મોટું સંકટ ઊભું થયું હતું અને તેમના શિક્ષણમાં ઘણા બધા ડિસ્ટર્બન્સ આવ્યા હતા। અને હવે જ્યારે આ રસીકરણ તરુણોને પણ પહોંચાડવામાં આવશે, તેમને પણ પૂરું પાડવામાં આવશે, તેથી માતા પિતા હવે એ વાતને લઈને નિરાંત અનુભવી રહ્યા છે કે આગામી સમયગાળા દરમિયાન તેમના બાળકોના શિક્ષણ સાથે કોઈ છેડછાડ નહીં થાય। 15 साल से 18 साल की आयु के बीच के जो बच्चे हैं, अब उनके लिए देश में वैक्सीनेशन प्रारंभ होगा। 2022 में 3 जनवरी को सोमवार के दिन से इसकी शुरुआत की जाएगी। इसलिए प्रिकॉशन की दृष्टि से सरकार ने निर्णय लिया है कि हेल्थ केयर और फ्रंटलाइन वर्कर्स को वैक्सीन की प्रिकॉशन डोज भी प्रारंभ की जाए। इसकी शुरुआत 2022 में 10 जनवरी सोमवार के दिन से की जाएगी। जो अधिक आयु वाले हैं और पहले से ही किसी न किसी गंभीर बीमारी से पीड़ित है, उन्हें प्रिकॉशन लेना सलाह योग्य है। इसको ध्यान में रखते हुए 60 वर्ष से ऊपर की आयु के कोमॉर्बिडिटी वाले नागरिकों को उनके डॉक्टर की सलाह पर वैक्सीन की प्रिकॉशन डोज का विकल्प उनके लिए उपलब्ध होगा। ये भी 10 जनवरी से प्रारंभ होगा। हमारे देश में जल्दी ही नेजल वैक्सीन और दुनिया की पहली डीएनए वैक्सीन भी शुरू होगी। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જ આ જાહેરાત કરી છે કે હવે તરુણોને પણ રસી આપવામાં આવશે। આ સાથે સાથે તેમણે પ્રિકોશન ડોઝ અને બૂસ્ટર ડોઝની પણ વાત કરી છે। 60 વર્ષથી વધુ ઉંમરના જેટલા પણ લોકો છે તેમને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે। ખાસ કરીને એવા લોકો કે જેઓ કોમોર્બિડિટી ધરાવે છે, કે એટલે કે એવા લોકો કે જેઓને સાથે સાથે અન્ય પ્રકારના રોગ પણ થયેલા છે, તેવા લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે। એ પણ ઉલ્લેખનીય છે કે જે ફોરેન કન્ટ્રીઝ છે ત્યાં બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે। બૂસ્ટર ડોઝ જે છે તે વાયરસના ગંભીર લક્ષણોને રોકવામાં 99% અસરકારક છે। મોડર્ના અને ફાઇઝરના બૂસ્ટર ડોઝથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે। રોગ પ્રતિકારક શક્તિમાં 70 થી 75% વધારો થાય છે। તેથી હવેના સમયગાળામાં બૂસ્ટર ડોઝની જરૂરિયાત ઊભી થઈ છે, કારણ કે ઓમિક્રોનના જે કેસ છે તે સતત વધી રહ્યા છે। રસી જ એકમાત્ર રામબાણ છે અને તેથી જ હવે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાત્રે જ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં મહત્વની બાબતો કહી। તેમણે કહ્યું કે તરુણોનું રસીકરણ શરૂ કરવામાં આવશે। 3જી તારીખથી તરુણોનું રસીકરણ શરૂ કરવામાં આવશે। ત્યારબાદ 10 જાન્યુઆરીથી જે કોમોર્બિડેડ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો છે તેઓને
બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. હવે રાજ્ય સરકારોએ પણ તેને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. કઈ રીતે તરુણોને રસી આપવામાં આવશે, કઈ રીતે જે કોમોર્બિડિટી ધરાવે છે તેવા વૃદ્ધોને બૂસ્ટર ડોઝ કઈ રીતે આપવામાં આવશે, બૂસ્ટર ડોઝ શું એક્ઝિસ્ટિંગ રસીમાંથી જ બનાવવામાં આવશે કે પછી અન્ય કોઈ ફોર્મ્યુલા દ્વારા બનાવવામાં આવશે, તેને લઈને પણ હવે રાજ્ય સરકારો તરફથી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. તો આપણી સાથે અત્યારે હાલ ડોક્ટર વસંત પટેલ જોડાઈ ગયા છે કે જેઓ ફિઝિશિયન છે. તેમની પાસેથી જાણીશું કે આવનાર સમયમાં જે રસીકરણની વાત કરવામાં આવી છે તે કઈ રીતે એક્શનમાં મૂકવામાં આવશે. ડોક્ટર વસંત, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. ચોક્કસથી ગઈકાલે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે રાષ્ટ્રજોગ સંદેશ હતો, ખાસ કરીને કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ અને બાળકોનું વેક્સિનેશન, સાથે સાથે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર અને જે સિનિયર સિટીઝન વિથ કોમોર્બિડ કન્ડિશન ને જે બુસ્ટર ડોઝ આપવાની વાત કરી, એ ખૂબ જ મહત્વની વાત છે. અને બાળકોનું વેક્સિનેશન વડાપ્રધાન શ્રી દ્વારા 15 થી 18 વર્ષના જે બાળકો છે એમનું વેક્સિનેશન શરૂ કરવાની વાત છે. પરંતુ મારે એક સજેશન છે કે 15 થી 18 કરતા 12 થી 18 નું જે આપણી પાસે એપ્રુવલ છે, તો એ સમગ્ર આખી એજ ગ્રુપને લઈને વેક્સિનેશન કરવું ખૂબ હિતાવહ રહેશે. તો આપણે બાળકોને પણ સંક્રમણમાંથી મોટા અંશે બચાવી શકીશું. સાથે સાથે બુસ્ટર ડોઝ જનરલી આપણે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર ને 16 જાન્યુઆરીથી આપણે વેક્સિનેશન શરૂ કરેલું. હવે એ લોકોને 2 ડોઝ પણ અપાઈ ગયા અને 2 ડોઝના પછી 6-8 મહિનાનો સમય થઈ ગયો છે. ત્યારે ચોક્કસ જે કોરોનાની એન્ટીબોડી શરીરમાં બનેલી હોય છે એનું પ્રમાણ ઘટતું હોય છે. ત્યારે ફરીથી નવા વેરિયન્ટ દ્વારા સંક્રમણ થવાની શક્યતા ખૂબ વધતી હોય છે. એવા સમયે બુસ્ટર ડોઝની જરૂરિયાત હોય છે. એટલે જે બુસ્ટર ડોઝ આપવાની જે સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે એ પણ ખૂબ સારો નિર્ણય છે. અને જ્યારે બુસ્ટર ડોઝ બધાને આપીશું આપણે, ત્યારે ફરીથી પાછું દરેકના શરીરમાં એન્ટીબોડી ટાઇટર વધવાનું શરૂઆત થશે. એટલે ફરી એ લોકોને રક્ષણ મળવાની શરૂઆત રહેશે. બિલકુલ. એટલે બૂસ્ટર ડોઝ અને પ્રિકોશન ડોઝ એવી બંને વાતો કરવામાં આવી છે ડોક્ટર. તો શું આ બંને એક જ છે કે બંને અલગ અલગ છે? ના, એ બંને એક જ છે. પ્રિકોશન ડોઝ અને બુસ્ટર ડોઝ, કદાચ બુસ્ટર ડોઝની જગ્યાએ વડાપ્રધાન શ્રીએ પ્રિકોશન ડોઝ એવું નામ આપ્યું હશે, મારું એવું માનવું છે. પણ એને ખરેખર એક જ અર્થમાં તો આપણે બુસ્ટર ડોઝ જ કહી શકીએ, કારણ કે આપણે 2 ડોઝ પહેલા લીધેલા છે અને પછી આ ત્રીજો બુસ્ટર ડોઝ આવશે. અને આવા કેટલા બુસ્ટર ડોઝ આવશે આવનારા સમયમાં એ પણ અત્યારથી આપણે કહેવું મુશ્કેલ છે. કારણ કે સમયાંતરે કોરોનાનું સંક્રમણ ખૂબ મોટા પ્રમાણમાં જો લાંબા સમય સુધી ચાલુ રહે, તો આપણે આવા બુસ્ટર ડોઝ નવા જે વેરિયન્ટ આવતા હોય છે, આપણી પાસે અત્યારે જે વેક્સિનની વાત કરીએ તો જે વેક્સિન ઉપલબ્ધ હશે આપણી પાસે, એ જૂના વેરિયન્ટ પ્રમાણેની હશે. અને એમાં આ નવા વેરિયન્ટનું મોડિફાઈ કરી અને પછી જો આપણે બુસ્ટર ડોઝ તૈયાર કરીને આપીશું તો કદાચ વધારે હિતાવહ રહેશે પ્રજા માટે. બિલકુલ. એટલે બૂસ્ટર ડોઝ કે પ્રિકોશન ડોઝ જે પણ એને નામ આપવામાં આવે, પરંતુ કામ બંનેનું સરખું જ છે અને આગામી સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અત્યારે હાલ આપણી સાથે ડોક્ટર રામચંદ્ર પણ જોડાયા છે. ડોક્ટર સાહેબ, તેમની સાથે પણ વાતચીત કરીશું. તેઓ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે અને તેમની પાસેથી જાણીશું કે જે નિર્ણય લેવામાં આવ્યો છે તરુણોના રસીકરણને લઈને, તેને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે. તરુણોનું રસીકરણ બહુ આવકાર્ય નિયમ છે. કેમ કે અત્યારે તમે જે જોઈ રહ્યા છો યુરોપ અને અમેરિકામાં, અત્યારે જે આપણે બીજા વેવમાં આપણે જોયું, અમે શું એપિડેમિયોલોજી જોતા હોય છે, એમાં 15 થી 18 વર્ષના 15% આપણે બાળકો એમાં ઇન્ફેક્ટ થયા હતા અને ઇન્વોલ્વ થયા હતા. અને અમે જે નેગેટિવ જે આપણે જે સીરો કન્વર્ઝન, જેમાં ઇન્ફેક્શન થયું છે કે નથી થયું એ જોતા, એ પણ આપણે સર્વે ઇન્ડિયાએ કર્યો હતો, આપણે ડિઝીઝ કંટ્રોલ ઓફ ઇન્ડિયા. એમાં લગભગ 65% તરુણો એમાં એનો સીરો કન્વર્ઝન રેટ દેખાયા હતા. એટલે બેસિકલી 15% પોપ્યુલેશનને, અને અત્યારે જે સ્કૂલો અને શાળાઓ બધી ખુલી રહી જાય છે, તો તેમાં બાળકોને આ રસીમાં સામે પ્રોટેક્શન મળે છે.
અને જે કોવેક્સિન જે રસીનું જે આપણે ઇમરજન્સી યુઝ માટે યુઝ કર્યું છે એ કિલ્ડ વેક્સિન છે એક, અને એમાં એટલે લગભગ બધી જાતના જે એન્ટીજનો હોય છે એ કવર કરવામાં આવે છે. એટલે કદાચ અને એ બાળકના અને તરુણો જે અત્યારે અભ્યાસમાં જઈ રહ્યા છે એ સામે રક્ષણ આપશે. સારી અને આવકાર્ય નિર્ણય છે. બિલકુલ, એટલે બાળકોને રસીકરણનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ઘણો જ આવકાર્ય છે, પરંતુ અહીં એ પણ જાણવું જરૂરી છે કે બાળકોને જે રસીકરણ આપવામાં આવશે તેના પણ 2 ડોઝ રહેશે કે પછી તેમાં પણ આગામી સમયમાં બૂસ્ટર ડોઝ આવી શકે છે? જો અત્યારે આપણે જોતા જે આમાં 2 ડોઝ તો અત્યારે અનિવાર્ય છે, એટલે 4 અઠવાડિયાના અંતરે, અને પછી એનું સ્ટડીઝ કરવામાં આવશે કે કેટલી એફિકેસી આવે છે. અત્યારે જે સ્ટડીઝ કરી છે એ પ્રમાણે 2 તરુણો અને એડલ્ટ એમાં 75% આસપાસ એફિકેસી દેખાડે છે. પણ આમાં શું જોવાનું હોય છે કે જેમ અત્યારે ઓમિક્રોન વાયરસ છે એ પ્રમાણે જેમ નવા વેરિયન્ટ્સ આવતા રહે છે એ પ્રમાણે રસીમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવવાની સંભાવના હોઈ શકે છે. બિલકુલ, પણ અત્યારે આ નિર્ણય આવકાર્ય છે અને તરુણોને લઈ લેવી જોઈએ. બિલકુલ, એટલે તરુણો માટે રસીકરણ અત્યારે હાલ ખાસ જરૂરી બની ગયું છે, કારણ કે સંજોગો જ એવા ઊભા થયેલા છે. વસંતભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે રીતે બૂસ્ટર ડોઝની વાત કરવામાં આવી, તો શું આપને લાગે છે કે હવે પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે કે આપણને બૂસ્ટર ડોઝની ફરજિયાતપણે જરૂર પડી ગઈ છે? ચોક્કસથી જે બૂસ્ટર ડોઝની વાત કરીએ તો આપણે જેને લોકોએ 2 રસીના ડોઝ લઈ લીધા છે એવા જુદા જુદા એજ ગ્રુપમાં સેમ્પલિંગ ઝીરો સર્વે કરવા જોઈએ અને ડિટેલ માસ એનું સ્ટડી થાય, અને પછી આપણે ચોક્કસથી એવું વિચારી શકીએ કે ભાઈ બૂસ્ટર ડોઝ માસ લેવલે જરૂર પડશે કે નહીં. કારણ કે જો એન્ટીબોડી ટાઇટર ઘટતા હોય એમાં 4 ગ્રુપમાં એક જેને ડિઝીઝ થયો છે અને વેક્સિન લીધી છે એવા લોકોનું આપણે ટાઇટર જોવું જોઈએ. બીજા એને ડિઝીઝ નથી થયો, ફક્ત વેક્સિન લીધી છે. એટલે આવા 2 ગ્રુપ બનાવી સ્ટડી કરીએ આપણે, અને જો સ્ટડીમાં આપણને એવી માહિતી મળે કે જેને વેક્સિન ખાલી લીધી છે અને એનું ટાઇટર ઓછું થયું છે અને વેક્સિન અને ડિઝીઝ બંનેનું ટાઇટર જળવાઈ રહ્યું છે, તો એ પ્રમાણે સરકારે નિર્ણય કરવો જોઈએ અને પ્રાયોરિટીમાં એ રીતે વેક્સિન આપવી જોઈએ. સાથે સાથે ટી સેલ ઇમ્યુનિટી એ પણ ખૂબ મોટો રોલ ભજવતું હોય છે રોગ પ્રતિકારક શક્તિમાં. એના પણ આપણે સ્ટડી કરવા જોઈએ અને સ્ટડી પ્રમાણે એકોર્ડિંગલી આપણે બૂસ્ટર ડોઝનું પ્લાનિંગ કરવું. બિલકુલ, બૂસ્ટર ડોઝના પ્લાનિંગની જ્યારે વાત ચાલી રહી છે, 60 વર્ષથી વધુ ઉંમરના જે વૃદ્ધો છે અને જે કોમોર્બિડિટી ધરાવે છે તેવા વૃદ્ધોને બૂસ્ટર ડોઝ આપવાની વાત કરવામાં આવી છે, તો શું એની કોઈ ગાઈડલાઈન હશે કે કોમોર્બિડિટીમાં કયા રોગને સમાવવામાં આવશે? શું ક્રાઇટેરિયા હશે એવા વૃદ્ધો માટે? ચોક્કસથી જે આપણે વેક્સિનેશન શરૂ કરી ત્યારે એ ગાઈડલાઈન બહુ જ ક્લિયર કટ હતી કે 60 વર્ષ પ્લસ સાથે કેન્સર હોય, હાઇપરટેન્શન હોય, ડાયાબિટીસ હોય, કોઈ ફેફસાની બીમારી હોય અને કોઈ અન્ય રોગો હોય ગંભીર ક્રોનિક ડિઝીઝ, આ બધાને કોમોર્બિડ કન્ડિશનમાં કાઉન્ટ કરવામાં આવેલા છે. તે જ ગાઈડલાઈન બૂસ્ટર ડોઝમાં પણ લાગુ રહેશે એવું મારું ચોક્કસ માનવું. બિલકુલ, એટલે આ સેમ ગાઈડલાઈન રહી શકે છે એવું હાલના ધોરણે તો લાગી રહ્યું છે. ડોક્ટર રામચંદ્ર, જો આપની પાસે આવ્યા અને બાળકોની જો વાત કરવામાં આવે, બાળકોને રસીકરણ કઈ રીતે કરવામાં આવશે? સ્કૂલમાં જ તેઓને આપવામાં આવશે રસીકરણ કે પછી કોઈ કેમ્પ યોજવામાં આવશે? એને લઈને કોઈ વાતચીત કે કોઈ પ્લાન રેડી કરવામાં આવ્યો હોઈ શકે છે? એકચ્યુઅલી જો અમારે બાળરોગ નિષ્ણાંતો તો વર્ષોથી આ ક્ષેત્રમાં જોડાયેલા છે, એટલે જો બાળકોને જો પ્રાઇવેટ લેવલે જ આપવામાં આવે તો બાળકોના ડોક્ટરો જ સક્ષમ છે કે આ બધા આઈએપી લેવલે અમારું જે ઓર્ગેનાઇઝેશન છે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ એ સક્ષમ છે જ કે બધા બાળકોનું રસીકરણ કરી શકે. સરકારી લેવલ પણ આપણે સહભાગી થઈ શકીએ છીએ. જે ક્ષેત્રે સરકાર અમને સહભાગ આપવા કહે અમે તૈયાર જ છીએ. આમાં એકચ્યુઅલી જે કોવેક્સિનની સિરિંજ છે એ લગભગ પીએફએસ ફોર્મમાં આવશે, એટલે પ્રીફિલ ડોઝ આવે છે એમાં. એટલે જે એનો ડોઝ હોય છે એ પ્રીફિલ કરેલો હોય છે, એ તમારે ખાલી ઇન્જેક્ટ કરવાનો રહેશે. અને એ આપણે, અને જે બીજી રસી જે ડીએનએ વેક્સિનની વાત કરી છે આપણે, તો એ ડીએનએ વેક્સિન પણ એક સિરિંજ લેવલે જ બનાવવામાં આવેલી છે અને જસ્ટ ઇન્જેક્ટ કરવાની હોય છે. એટલે પણ ડોક્ટર જે પીડિયાટ્રિક બાળકોના જે ડોક્ટર હોય છે પહેલેથી જ રસીકરણ કરતા હોય છે, એટલે એ જે નાના બાળકોને જ્યાંથી રસીકરણ આપતા હોય છે એમની સાથે સંપર્કમાં હોય છે અને બધા એમને આઈડિયા હોય જ છે, એટલે એ શક્ય વસ્તુ છે એમ.
બિલકુલ, એટલે 15 થી 18 વર્ષના જે બાળકો માટે જે રસીકરણ કરવામાં આવશે તેમાં એક્ઝિસ્ટિંગ રસીમાંથી જ તેઓને રસીકરણ પ્રોવાઈડ કરવામાં આવશે કે બાળકો હા, માટે બરાબર. ડેફિનેટલી કોઈ સ્પેશિયલ જે વેક્સિન હશે તે તેમને મૂકવામાં આવશે? એટલે આમાં જે એ લોકોએ સ્ટડીઝ કરેલું છે હમણાં હમ હમ કોવેક્સિનનું જે એમણે સ્ટડી ઇમરજન્સી યુઝ માટે યુઝ કર્યું છે, એમાં એ લોકોએ 3 ગ્રુપમાં ડિવાઈડ કરીને રસીકરણનો જે અત્યારે રિપોર્ટ રજૂ કર્યો છે એ પ્રમાણે જે જે કોવેક્સિનનું જે એમણે રિપોર્ટ રજૂ કર્યો એ પ્રમાણે ઇમરજન્સી યુઝ માટે એમણે આવકાર્ય કર્યો છે નિર્ણય, એટલે એ જ આપવામાં આવશે. બિલકુલ. કેમ કે ડોક્ટર વસંત, આપની પાસેથી એ જાણવા માંગીશું કે ફોરેન કન્ટ્રીઝની અંદર પણ હવે બૂસ્ટર ડોઝની શરૂઆત થઈ ગઈ છે. ઘણા બધા કન્ટ્રીઝ એવા છે કે જેઓએ બૂસ્ટર ડોઝ લગભગ તેમની અડધી વસ્તી છે તેને આપી દીધો છે. આપણા ત્યાં હવે જ્યારે બૂસ્ટર ડોઝની શરૂઆત કરવામાં આવે છે તો કેટલો સમયગાળો રાખવામાં આવશે? શું તેને લઈને કોઈ સમય મર્યાદા પણ નિશ્ચિત કરવામાં આવશે? નહીં, ચોક્કસથી હવે બુસ્ટર ડોઝ ઇઝરાયલની વાત કરીએ અને બીજા અન્ય કન્ટ્રીની વાત કરીએ તો એ લોકોએ ઘણા સમય પહેલા બુસ્ટર ડોઝ પણ કમ્પ્લીટ કરી દીધો છે. અને આપણે ભારતની વાત કરીએ તો આપણે હજી સેકન્ડ ડોઝ પણ ઘણા બધા લોકોને બાકી છે. એટલે ચોક્કસ જેને સેકન્ડ ડોઝ બાકી હોય એવા લોકોને પહેલા પેરેલલ સેકન્ડ ડોઝ અપાઈ જવો જરૂરી છે. સાથે સાથે જે લોકો ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ છે, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ, ડોક્ટર્સ અને જે પણ કોરોનામાં એક્ટિવલી સંકળાયેલા છે, સરકારી કર્મચારીઓ ને બધા, એ લોકોને આપણે પહેલા બુસ્ટર ડોઝ આપી દેવો જોઈએ, સાથે કોમોર્બિડ કન્ડિશન. અને એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે લોકોને સેકન્ડ ડોઝ બાકી છે એ લોકોને સાથે સાથે પહેલા સેકન્ડ ડોઝ પ્રોવાઈડ કરવો ખૂબ જરૂરી છે. તો જ આપણે આની પ્રોપર લડાઈમાં આગળ. જી બિલકુલ, એટલે સેકન્ડ ડોઝ જે લોકોને બાકી હોય એને સૌથી પહેલા તો સેકન્ડ ડોઝ આપવામાં આવશે અને ત્યારબાદ જ બૂસ્ટર ડોઝ આપી શકાય. પરંતુ સવાલ અહીં એ છે કે એ બંને વચ્ચે સમયગાળાને લઈને કોઈ વાતચીત થઈ છે કે પછી કોઈ નિશ્ચિત સમયગાળો નહીં હોય, માત્ર થોડા ઘણા દિવસોને અંદર જ તેને લઈ લેવાનો રહેશે? નહીં, બુસ્ટર ડોઝ તો અત્યારે આપણી પાસે જેને આપવાનો છે એ પોપ્યુલેશનમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર છે અને સિનિયર સિટીઝન, જે લોકોએ 16મી જાન્યુઆરી થી આપણે ડોઝ શરૂ કરેલો છે એ લોકોને ઓલરેડી અત્યારે સેકન્ડ ડોઝ ને પણ 6-1 મહિના થઈ ગયા છે. એટલે એ લોકો બુસ્ટર ડોઝ માટે એલિજિબલ થઈ ગયા છે. અને જેમ જેમ આપણે કેટેગરી પ્રમાણે આગળ વધતા જઈશું એ પ્રમાણે સેકન્ડ ડોઝ જેને પતી જાય એના 6 મહિના પછી એને બુસ્ટર ડોઝ આવતો હોય છે. એ પણ જાણકારી આપણે રાખવી જરૂરી છે સાથે સાથે. બિલકુલ, એટલે બૂસ્ટર ડોઝ માટે પણ એક નિશ્ચિત સમયગાળો ચોક્કસપણે અહીં રહેશે. પરંતુ સાથે સાથે એ પણ સવાલ ઊભો થાય છે કે હવે બીજી 2 DNA વાળી જે વેક્સિન છે એ પણ હવે ટૂંક સમયમાં આવવાની છે, તો શું તેને ઇન્જેક્શન મારફતે નહીં આપવામાં આવે? DNA જે વેક્સિન છે એ ડેવલપ થઈ જશે અને એક બીજી જાયડસની છે વેક્સિન, ઝાયડસ કેડિલાની, એ પણ છે વેક્સિન. એના 3 ડોઝ આપવાના થાય. એને પણ એપ્રુવલ મળી ગયું છે કે સીધી જ સ્કિનથી અંદર જ ઇન્જેક્ટ થઈ જાય છે, એનું ઇન્જેક્ટર હોય છે એનાથી. એટલે એમાં એ જે વેક્સિન છે ઝાયકોવિડી નીડલલેસ છે, યુઝ કરવામાં આવતી. એટલે એ પણ આપણી પાસે અત્યારે અવેલેબલ છે. બિલકુલ, અત્યારે હાલ વેક્સિન અવેલેબલ છે. 2 ડોઝ જે લોકોના થઈ ગયા છે તેઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. 60 વર્ષથી વધુ ઉંમરના જે લોકો વૃદ્ધો છે અને સાથે સાથે જે ફ્રન્ટલાઈન વર્કર્સ છે તેમને આપવામાં આવશે. અત્યારે હાલ આપણે રાજકોટ જઈશું, જ્યાંથી સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે, જેમની સાથે કેટલાક તરુણો અને યુવાનો પણ હાજર છે. તેઓનું શું કહેવું છે પ્રધાનમંત્રીની જાહેરાતને લઈને તેમની પાસેથી જાણીશું. અંકિત, શું કહેવું છે અહીંના લોકોનું? પ્રધાનમંત્રીએ ગઈકાલે રસીકરણને લઈને ખૂબ જ મહત્વની જાહેરાતો કરી છે તેને લઈને. ચોક્કસ પ્રિયંકા, ખાસ કરીને આપણી સાથે રાજકોટના યુવાનો પણ હાજર છે, વૃદ્ધો પણ હાજર છે. શું કહેશો, ગઈકાલે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી, પ્રિકોશન ડોઝની પણ વાત કરી છે, સાથોસાથ બાળકોને પણ રસી આપવાની વાત કરી છે, આને આપ કઈ રીતે જુઓ છો? જે ગઈકાલે જાહેરાત થઈ 15 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોને વેક્સિનેટ કરવાની, તો એ વાતને અમે લોકો ખૂબ વધાવીએ છીએ. કારણ કે આપણે જોઈએ છીએ કે સ્કૂલોની અંદર ખૂબ જ અત્યારે કેસો વધી રહ્યા છે. તો એના પ્રિકોશન્સના ભાગરૂપે આ એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય અને એક જેને કહેવાય કે આ નિર્ણયને હિસાબે બાળકોને સંજીવની રૂપી બુટીના સમાન આ વેક્સિનેટેડ મળી રહેશે તો બાળકોને આ મહામારીથી બચાવી શકાશે
અને દેશનું આપણે જે કહીએ છીએ કે બાળકો છે દેશનું આપણું ભવિષ્ય છે, તો એને આપણે બચાવી શકાશે, માટે આ નિર્ણયને અમે વધાવીએ છીએ. શું કહેશો આ નિર્ણયને આપ કઈ રીતે જુઓ છો, અને જો આપના ઘરની અંદર જો 15 થી 18 વર્ષના બાળકો છે તો શું આપ એને વેક્સિન અપાવશો? ચોક્કસ આપણે એકચ્યુઅલી આપણા વેક્સિન છે એક જ માત્ર પ્રિવેન્શન છે જે આપણે કોરોનાની સામે લડવા માટે આપણે આ એક માત્ર છે જેના થ્રુ આપણે લડી શકશું. આ તો જ કોરોનાનું જે અત્યારે પેન્ડેમિક જે ચાલે છે એને સ્ટોપ એના માટે એક જ સ્ટેપ છે જે વેક્સિન છે. એટલે ચોક્કસ આપણે કોઈ પણ હોય 15 થી 18 વર્ષના ચોક્કસ બાળકોને જે મળે છે આપણે વેક્સિન છે અત્યારના જે સ્ટેપ લીધો છે બહુ સારો સ્ટેપ લીધો છે અને ચોક્કસ પૂરતું બધાને વેક્સિન લેવાની જરૂર છે. શું કહેશો વડાપ્રધાનની જાહેરાતને આપ કઈ રીતે જુઓ છો, ને આપના ઘરની અંદર જો 15 થી 18 વર્ષનું બાળક હશે તો શું આપ 3 જાન્યુઆરીથી તેમને વેક્સિન અપાવશો? 100% 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન અપાવશું અને અપાવડાવશું પણ, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે રીતે વેક્સિનેશનની મુહિમ ચલાવી છે અને પૂરા વિશ્વની અંદરમાં ભારત સૌથી અગ્રેસર છે વેક્સિનેશનની અંદરમાં. આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ મોટી મહામારી હતી, 135 કરોડના દેશની અંદરમાં મોટી હાનિ સર્જાઈ તેમાંથી તેને આપણે રોકી શક્યા છીએ. તો એકમાત્ર કારણ એનું વેક્સિનેશન છે. અને ખાસ કરીને બાળકોને જ્યારે આપવાની આપણી પાસે સુવિધા નહોતી, એ પણ ખૂબ જ ઝડપથી મને લાગે છે 4-6 મહિનાની અંદરમાં આ વેક્સિનને સાહેબે કીધા પછી લાગુ કરી દીધી છે. તો દરેક લોકોને અમે જનજાગૃતિ પણ જગાવશું અને વેક્સિન પણ અપાવશું. શું કહેશો આપ આપના બાળકોને વેક્સિન અપાવશો? હા, જરૂર અપાવશું. મોદી સાહેબે કીધું છે અને આપણા માટે, આપણા પોતાના માટે આપવાની છે, તો એમાં એમનો સાથ આપીએ, એમને સહકાર આપીએ તો મોદી સાહેબ આપણા માટે જ આગળ કામ કરે છે તો એ આપવું જરૂરી છે. તો એ 100% આપશું. નાની ઉંમરનાને બી આપશું અને જે મોટી ઉંમરનાને. તો લોકો ખૂબ જ આવકારી રહ્યા છે, ઉત્સાહ સાથે આવકારી રહ્યા છે અને તેઓ તૈયાર છે પોતાના બાળકોને રસી અપાવવા માટે. ડૉક્ટર વસંત, આપને પૂછવા માંગીશું કે જે જાહેરાત કરવામાં આવી એમાં 60 વર્ષથી વધુ ઉંમરના જે વૃદ્ધો છે અને હેલ્થ વર્કર્સ જે છે, ફ્રન્ટલાઇન વર્કર્સ જે છે, તેમને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તો હાલના તબક્કે એવું માની શકાય કે અન્ય લોકો માટે હાલ બૂસ્ટર ડોઝ નથી? એ માની શકાય. જે રીતે જાહેરાત કરી છે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર અને સિનિયર સિટીઝન વિથ કોમોર્બિડ કન્ડિશન, એટલે ચોક્કસથી અત્યારે એ લોકોને જે સેકન્ડ ડોઝ લીધો છે એને પણ સમય થઈ ગયો છે, એમનામાં એન્ટીબોડી ટાઇટર અત્યારે ઘટ્યા હોવાની શક્યતાઓ પૂરી હોય, એટલે પ્રોટેક્શન પહેલું એ લોકોને મળવું જરૂરી છે. સાથે જે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ છે એ હંમેશા કોરોનાને એક્સપોઝ થતા હોય તેને સૌથી વધુ રિસ્ક એ લોકોને પોતાની હેલ્થનું હોય છે. માટે આ નિર્ણય છે એ ખૂબ યોગ્ય અને સાયન્ટિફિક નિર્ણય. સાથે એક મારી ગુજરાત સરકારને એક વિનંતી છે આપના માધ્યમથી કે બાળકોમાં 4 વર્ષ સુધીના એક ગ્રુપના બાળકોમાં આપણે એક એન્ટીબોડી સીરો સર્ટી સ્ટડી કરી લેવો જોઈએ આ અઠવાડિયા 10 દિવસમાં. અને વાલીઓને પણ એક વિનંતી કરું, જો સરકાર આ ઇમ્પ્લિમેન્ટ કરે તો તમારા બાળકોનું આ ટેસ્ટ કરાવવા માટે તમે આગળ આવો. તેથી આપણને ખબર પડશે કે સીરો સર્વેમાં ટાઇટર વધારે હોય પૂરતા પ્રમાણમાં તો આપણા બાળકોને કોરોનાનું ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ ઓછી હોય છે, એવું સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે. આવો એક સ્ટડી કરી લેવું છે અને પ્રજાને પણ આની જાણકારી આપવી જોઈએ, જેથી પ્રજા પણ ખોટી ના થાય કોરોનાના આવ્યું છે એના કારણે. એવી મારી એક સજેશન છે સરકાર શ્રી. બિલકુલ, અત્યારે હાલ તો જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે, વાલીઓ ઉત્સાહિત છે, સાથે સાથે જે તરુણો છે તેઓ પણ ઘણા જ ઉત્સાહિત છે. આપણી સાથે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર રામચંદ્ર પણ છે, તેમની પાસેથી પણ વાતચીત કરીને જાણીશું કે જે 15 થી 18 વર્ષના તરુણો છે તેમના માટે અત્યારે હાલ તો આ જાહેરાત કરવામાં આવી છે. લાગી શકે છે કે આવનાર સમયમાં તેનાથી નાના બાળકો માટે પણ રસીની જાહેરાત કરવામાં આવી શકે છે, કારણ કે હવે જે આંકડાઓ પાછલા સમયગાળામાં આવી રહ્યા છે તેમાં 5 વર્ષના બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે, 3 વર્ષનું બાળક પણ સંક્રમિત થઈ રહ્યું છે. આંકડા પ્રમાણે જોઈએ આપણે તો અમારે જે એપિડેમિયોલોજીમાં જોવા જઈએ તો જે 2 વર્ષથી ઓછા બાળકો હોય છે એનું જે સંક્રમણ પ્રમાણ છે એ આપણે સર્વેમાં 3%ની આસપાસ હોય છે, અને 2 થી 12 વર્ષના બાળકો એ 5% થી 7% સંક્રમણ જોવા મળે છે, અને 15 થી 18 વર્ષના બાળકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળે છે, 8 થી 10%. એટલે અત્યારે જે ટાર્ગેટેડ પોપ્યુલેશન જે છે આપણે એ 12 થી 15 વર્ષોનું છે, અને જે રસીકરણ બાળકો માટે જે ઉપલબ્ધ છે અત્યારે એ 2 થી 12 વર્ષના બાળકો માટે
સેફલી જોવા મળે છે. આપણે ત્યાં અત્યારે બે જે રસીકરણને જે માન્યતા આપી છે, જે DNA વેક્સિન અને એક આપણે કોવેક્સિન, આ બે થી 18 વર્ષના તરુણ બાળકો માટે સેફ છે. અને આવનારા સમયમાં આપણે જેમ ડોક્ટર સાહેબે કીધું એમ સીરો સર્વે કર્યા પછી આગળનો નિર્ણય લઈ શકીએ. કેમ કે જે મોર્ટાલિટી રેટ છે નાના બાળકોમાં, 18 વર્ષથી નીચેના બાળકોમાં, એ મોર્ટાલિટી રેટ ઓછો જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ 0.1% મોર્ટાલિટી રેટ જોવા મળે છે 2 થી 12 વર્ષના બાળકોમાં, અને 15 થી 18 વર્ષના તરુણોમાં 0.5% મોર્ટાલિટી રેટ, જે મરણ બીમારી થયા પછી જે મૃત્યુ દર હોય છે, મૃત્યુઆંક હોય છે, એ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. બિલકુલ, એટલે હાલ તો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે 15 થી 18 વર્ષના જે તરુણો માટે છે તેના માટે લેવામાં આવ્યો છે. પરંતુ અત્યારે હાલના ધોરણે જો વાત કરવામાં આવે તો એવો કોઈ ડેટા અત્યારે હાલ આપની પાસે પહોંચાડવામાં આવ્યો છે કે આટલા બાળકો છે અને આટલા બાળકોને નજીકના સમયગાળાની અંદર રસીકરણ કરવામાં આવશે? એ લોકોએ જે રિપોર્ટ સબમિટ કર્યો છે જે કોવેક્સિનનો, એ 2 થી 3 ગ્રુપ પાડીને કરેલો છે. એમાં 2 થી 10 વર્ષના બાળકોનું ગ્રુપ, 10 થી 12 અને 12 થી 18 વર્ષના બાળકોનું ગ્રુપ, એમ 3 ગ્રુપમાં એ લોકોએ સબમિટ કર્યો છે. અને એમાં એ લોકોને સેફટી જોવા મળી છે. એટલે આવનારાના સમયોમાં જેમ અત્યારે જે ટાર્ગેટેડ પોપ્યુલેશન અત્યારે 15 થી 18 વર્ષોનું છે, એમ કદાચ 2 થી 18 વર્ષોના બાળકો માટે પણ કરી શકાય. કેમ કે સેફટી પેરામીટર્સ તો છે જ. એટલે બાળકો જયારે સ્કૂલ ઓપન થશે અને કોકના સંપર્કમાં આવશે તો રસીકરણ હશે તો સારું જ રહેશે. એટલે આવનારા સમયોમાં નાના બાળકોને પણ રસીકરણ આપવું મારા હિસાબથી હિતાવહ રહેશે. બિલકુલ, એટલે એના માટે સંપૂર્ણ રીતે તૈયારીઓ તો કરવામાં આવી જ છે, કારણ કે હવે આગામી સમયમાં જે રીતે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ઓમિક્રોન વેરિયન્ટ પણ આવી ગયો છે, બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે, એટલે એ દિવસ પણ કદાચ દૂર ન કહેવાય કે જ્યારે જે નાની ઉંમરના બાળકો છે તેમનું રસીકરણ કરવામાં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી શકે છે. ડોક્ટર વસંત, આપની પાસેથી જાણવા માંગીશું કે અત્યારે હાલ જે રીતે આ ઓમિક્રોનનો વેરિયન્ટ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, કેસીસ ઘણા બધા વધી રહ્યા છે, ડેલ્ટા કરતાં પણ વધારે ઝડપથી તે ફેલાય છે, તો આ જે નવો વેરિયન્ટ છે તેના પર બૂસ્ટર ડોઝ કઈ રીતે કામ કરશે, કેટલા ટકા અસરકારક કહી શકાય તેને? બુસ્ટર ડોઝમાં આપણે જે ઓમિક્રોન વેરિયન્ટ છે કોરોનાનું, એનું જે એના અનુપ્રમાણે આપણે જો વેક્સિન ડેવલપ કરી હશે તો ચોક્કસ એના ઉપર ઇફેક્ટિવ રહેશે. અધરવાઇઝ કોવેક્સિન છે કે કોવિશિલ્ડ છે કે વિશ્વની કોઈ પણ વેક્સિન 50% સુધી નવા વેરિયન્ટ ઉપર સ્ટડી પ્રમાણે ઇફેક્ટિવ રહેતી હોય છે, એ પ્રમાણે ઇફેક્ટિવ રહેશે. એક મહત્વની વસ્તુ એ છે ઓમિક્રોન વેરિયન્ટમાં કે એની સાથે કોમન કોલ્ડ વાયરસ પણ એટેચ થઈ ગયો છે, એટલે જે એની સંક્રમણ શક્તિ વધી છે, એ વધુ લોકોને સંક્રમિત કરી શકે છે. પરંતુ એની જે ઘાતકતા છે એ જે જુદા જુદા સ્ટડી આપણી પાસે સાઉથ આફ્રિકાના અને અન્ય દેશોના છે, એ પ્રમાણે એની ઘાતકતા જે ડેલ્ટા વાયરસ કરતા ચોક્કસથી ઓછી છે અત્યારે આપણી પાસે જે સ્ટડી અવેલેબલ છે એ પ્રમાણે. અને ગઈકાલના ન્યૂઝ પ્રમાણે સાઉથ આફ્રિકાએ તો એમના ત્યાં ક્વોરન્ટાઇન ને એમાં પણ એ લોકોએ રૂલ્સ બધા લિબરલ કરી દીધા છે ઓમિક્રોન માટે. એટલે ચોક્કસથી એટલો બધો ઘાતક નથી, એટલે પેનિક થવાની જરૂર નથી. પ્રજાએ આપના માધ્યમથી ખાસ સંદેશ છે, પેનિક ના થશો, સંયમ જાળવો અને તમારી જે સજાગ રહો અને માસ્ક પહેરો. આ એક મોટી વસ્તુ છે. માસ્ક જ તમને બચાવી શકશે આની સામે, એટલે માસ્ક પહેરવું અનિવાર્ય છે. બિલકુલ, એટલે અત્યારે હાલ તો એની કોઈ ઘાતકતા દેખાઈ નથી રહી, પરંતુ તેમ છતાં સતર્કતા દાખવવી ખૂબ જ જરૂરી અને ફરજિયાત બની જાય છે. ડોક્ટર્સ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ મહત્વપૂર્ણ જાણકારી માટે. તો જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે ત્યારબાદથી હેલ્થ વિભાગ સજ્જ થઈ ગયું છે. અમદાવાદ શહેરમાં પહેલા બાળકોનો સર્વે કરી લેવામાં આવ્યો છે. 15 થી 18 વર્ષના અમદાવાદ ગ્રામ્યમાં 1 લાખ બાળકો છે. 3 જાન્યુઆરીથી રસી આપવા માટે અમદાવાદ ગ્રામ્યની હેલ્થ ટીમ તૈયાર છે. તો 15 થી 18 વર્ષના આશરે આપણે અંદાજિત 1 લાખ બાળકો થશે, જેનો આપણે 3 જાન્યુઆરીથી શુભારંભ કરવામાં આવશે. અને જે કોમોર્બિડ કન્ડિશન છે અને હેલ્થકેર વર્કર પછી ફ્રન્ટલાઇન વર્કર એમનું તમામનું આપણે 10મી જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ તરીકે આપણે એમને આપવામાં આવશે. એ રીતની તૈયારી છે. અને જે પણ બાળકો રહી ગયેલા છે 15 થી 18 વર્ષના, એનું આપણે લાઇન લિસ્ટિંગ બનાવીને
આમ જોઈએ તો 0 થી 18 વર્ષના આપણે અમદાવાદ જિલ્લાના 4.5 લાખ જેટલા બાળકો છે, તેમાંથી અમે 15 થી 18 વર્ષના અલગથી તારવીને એ લોકોની આપણે વેક્સિનેશન ટીમ વાઇઝ અને સ્કૂલ વાઇઝ પ્લાનિંગ કરીને આપણે વેક્સિનેશન 3જી જાન્યુઆરીથી આપણે શરૂ કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ બાળકો ખુશ છે. 3જી જાન્યુઆરીથી બાળકોને વેક્સિન આપવામાં આવશે. બાળકો પણ વેક્સિન લેવા માટે તૈયાર છે. બાળકોએ કહ્યું કે વેક્સિન લઈશું અને મિત્રોને પણ વેક્સિન લેવા માટે અપીલ કરીશું. तो उसके लिए बहुत अच्छी बात है. मैं जब बड़े लोगों की वैक्सीन चल रहे थे तो मैं उसी का इंतजार कर रहा था कब बच्चों की वैक्सीन और मैं ले लूं. और मैं सारे बच्चों को यही बताना चाहता हूं कि आपके यहाँ अगर वैक्सीन मिल रही है तो कृपया बिल्कुल भी देर ना करें और जल्दी से जाकर टीकाकरण लगाएं अपने. मोदी सरकार ने निर्णय लिया है, बहुत अच्छा लिया है, क्योंकि सबसे ज़्यादा खतरा बच्चों को ही होता है. ये जो कोरोना जो समय से हम गुजरे हैं वो बहुत खराब रह चुका है और सबसे ज़्यादा असर बच्चों को ही हुआ है. तो इस निर्णय से मैं सभी बच्चों से कहना चाहता हूँ कि अगर आपकी बारी आए तो वैक्सीन लिए बगैर न रहे. બુલેટિનમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આગળ જોડાશે મારા સહયોગી પૃથા.